નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસક્રમનું પુનરાવર્તન કરવાનું છે. તો ચાલો પહેલા કાવ્યથી જ આપણે શરૂઆત કરીશું. કાવ્ય પહેલું છે સાંજ સમય સામળ્યો. સાંજ એટલે સંધ્યાનો સમય, સમય એટલે સમય, સામળ્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણની વાત છે. કાવ્યના કવિ છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર પાસેના તળાજામાં થયો હતો અને તેમનું બાળપણ છે જૂનાગઢમાં વીત્યું હતું. વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને કવિ પરિચયની અંદરથી પણ આ પ્રશ્નોના જવાબ પૂછાઈ શકે છે. કવિનું જન્મ સ્થળ, કવિનું બાળપણ ક્યાં વીત્યું હતું, તેમના અન્ય પદોના નામ જણાવો અથવા તો એમના અન્ય કૃતિઓના નામ જણાવો. આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે તમને. તો આપણે અનુક્રમણિકા પાકી કરતી રહેવાની છે. લેખક પરિચય, કવિ પરિચય બધું જ પાકું કરવાનું છે. કારણ કે હું તમને કહેતી જ આવી છું કે આ બધાની અંદરથી તમને પ્રશ્નોના જવાબ પૂછાઈ શકે છે. જો જોડકા સ્વરૂપે પૂછાશે, ખાલી જગ્યા સ્વરૂપે પૂછાશે અને એક એક વાક્યમાં ઉત્તર આપો, આમાં પણ તમને લેખક પરિચય અને કવિ પરિચયમાંથી પ્રશ્નો પૂછાશે. એક એક વાક્યની અંદર તો તમને પાઠ અને કાવ્યની અંદર આવતા પણ પ્રશ્નો પૂછાઈ શકે અને લેખક પરિચય અને કવિ પરિચયના એક એક બબ્બે પ્રશ્નો પૂછાઈ શકે. તો આપણે લોકોએ ફરજિયાત લેખક પરિચય અને કવિ પરિચય પાકો કરવાનો છે. તો આપણે પહેલાં કવિ પરિચય જ જોઈએ છીએ. તો કે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે, નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો તમે લોકોએ જવાબ આપી શકો, નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર પાસેના તળાજા ગામમાં થયો હતો. બીજો પ્રશ્ન એવી રીતે પૂછી શકે કે નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું હતું? તો કે નરસિંહ મહેતાનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું. પછી પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાને કયું બિરુદ મળેલું છે? તો કે ગુજરાતી ભાષાની અંદર નરસિંહ મહેતાને આદિકવિનું બિરુદ મળેલું છે. એવો પ્રશ્ન પૂછાઈ શકે કે નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે? તો કે નરસિંહ મહેતાના પ્રભાતિયા ઝૂલણા છંદમાં લખાયેલા છે. નરસિંહ મહેતાની કઈ કૃતિ લોકકંઠે ગવાય છે? તો કે નરસિંહ મહેતાના પ્રભાતિયા લોકકંઠે ગવાય છે. આ રીતે અલગ અલગ પ્રશ્નો તમને પૂછવામાં આવશે. તો આવા પ્રશ્નો પણ તમારે પાકા કરવાના છે. જો નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર પાસેના તળાજા ગામમાં થયો હતો, તેમનું બાળપણ શ્રી જૂનાગઢમાં વીત્યું હતું, તેમને ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મળેલું છે. હિંડોળાના પદ, પસંદના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરેના પદો તેમની કવિતા મળે છે. ઝૂલણા છંદમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. હાર, હુંડી, મોશાળું, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્મવૃત્તાંતના પદો છે. નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મની ઊંડાઈ જોવા મળે છે. ખરું જ છે, નરસિંહ મહેતા કૃષ્ણની ભક્તિમાં તલ્લીન છે, તરબોળ છે કૃષ્ણની ભક્તિમાં. અને કૃષ્ણએ પણ નરસિંહ મહેતાના બધા જ કાર્યો કર્યા છે. જ્યારે પણ નરસિંહ મહેતાએ ભગવાનને ભક્તિ કરીને બોલાવ્યા છે, ત્યારે ત્યારે ભગવાન છે એ ખુદ નરસિંહ મહેતાના કાર્યો પૂરા કરવા આવેલા છે. કુંવરબાઈનું મામેરું પણ ભગવાને પૂરું કર્યું છે. પછી નરસિંહ મહેતાએ લખેલી હુંડી ખુદ સામળસા સહિત બનીને ભગવાન આવે છે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારવા માટે. આવી અનન્ય ભક્તિ છે નરસિંહ મહેતાની. અને નરસિંહ મહેતાએ કૃષ્ણના રૂપ સૌંદર્યની વાત કરી છે. આહા, કેટલું સુંદર મનમોહક રૂપ છે કૃષ્ણ. અને ખરી જ વાત છે, કૃષ્ણ તો નામ બોલતા જ રોમે રોમ પુલકિત કરી દે ને, એ જ કૃષ્ણ. એનું નામ જ એવું છે કે એના નામ માત્રથી રોમે રોમ પુલકિત થઈ જાય છે, મન પ્રફુલ્લિત થઈ જાય છે, આનંદિત થઈ જાય છે. કૃષ્ણનું નામ એવું છે, 18 અક્ષરનું નામ છે કૃષ્ણ. આવા કૃષ્ણના રૂપ સૌંદર્યની નરસિંહ મહેતાએ વાત કરી છે, સુંદર વાત કરી છે. અલગ અલગ ઉપમાઓ આપી અને વાત કરી છે.
સુંદર મજાની ઉપમાઓ આપી છે કૃષ્ણ ભગવાનને નરસિંહ મહેતાએ. આખું મધુર રૂપ વર્ણન કર્યું છે કૃષ્ણનું, કે સાંજનો સમય છે, ભગવાન શ્રી કૃષ્ણ છે વૃંદાવનથી ગાયોનું ધણ લઈને આવી રહ્યા છે, ગાયો ચરાવીને આવી રહ્યા છે. એવી શરૂઆત કરી છે કાવ્યની. સાંભળ્યો કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનથી પાછા આવી રહ્યા છે તો કેવા લાગે છે, તો કે સાંજ સમયે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. આગળ ગોધન છે, ગોધન એટલે ગાયોનું ધણ, અને પાછળ સાજન એટલે ગોવાળિયાઓ છે, વચ્ચે છે એ કૃષ્ણ ભગવાન છે, મનમાં મોહ ઉપજાવે છે. એનું રૂપ સૌંદર્ય એટલું સુંદર છે કે મન છે એ ત્યાં દોડ્યું જાય છે જોવા માટે, મનને આનંદિત કરી દે છે, પ્રફુલ્લિત કરી દે છે. કેવા લાગે છે કૃષ્ણ? મોર મુકુટ સિર સુંદર ધન્યો, કાને કુંડળ લેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી જુआ ચંદન. માથા ઉપર એને મોરનો મુંગટ ધારણ કર્યો છે, કાને કુંડળ લેકે છે, પીળા પિતાંબર પહેર્યા છે, ફૂલની પછેડી ધારણ કરી છે, અને એની પાસે સુંદર આમ સરસ સુગંધ આવે છે શેની? તો કે ચંદનની મહેકાશ, ચંદનની ખુશ્બુ આવે છે. સરસ પ્રયોજન કર્યું છે, ઉપમા આપી છે શેની? કૃષ્ણને. તો જોજો, ખાસ સાંભળજો. તમને પ્રશ્ન પૂછાય કે ગોવાળોમાં ગિરધર કેવી રીતે શોભાયમાન છે, તો આ રીતે તારામંડળમાં જેમ ચંદ્ર શોભાયમાન છે, જેમ સવર્ણના અલંકારોમાં હીરો જડેલો હોય છે, તેવી જ રીતે ગોવાળોની વચ્ચે ગિરધર શોભાયમાન છે. અહીંયા એવી રીતે પ્રયોજન કર્યું છે, તારામંડળમાં જેમ સસિયર શોભે હેમે જડી હીરો, તેમ ગોવાળોમાં ગિરધર શોભે હરિહરધરનો વીરો. એટલે જેમ તારામંડળની અંદર સસિયર એટલે કે ચંદ્ર શોભાયમાન છે, અને જેમ સવર્ણના અલંકારોની અંદર હીરો જડેલો હોય, તેવી જ રીતે ગોવાળોની વચ્ચે ગિરધર શોભાયમાન છે. અહીંયા એક શબ્દ સરસ મજાનો, હળધરનો વીરો. હરિ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, હળધર એટલે હળને જેને ધારણ કરેલું છે તેવા બલરામ અથવા તો શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામની વાત છે. બલરામનું બીજું નામ છે હળધર, પણ એમને કહેવામાં આવે છે કે જેને હળને ધારણ કરેલું છે તેવા. અને કહે છે કે વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું છે, એનું રૂપ સૌંદર્ય છે એ હૃદયમાં વસી ગયું છે, એટલું સુંદર છે. અને નરસિંહ મહેતાનું મન છે ત્યાં જ દોડ્યું જાય છે, અને ત્યાં દોડ્યું જઈ અને ભગવાન શ્રી કૃષ્ણને આલિંગન આપે છે. એનું મન, તન, મન, મુખ ઉપર વારી ગયું છે. નરસિંહ મહેતાનું બધું જ શ્રી કૃષ્ણના રૂપ સૌંદર્ય ઉપર વારી જાય છે. તન, મન, ધન બધું જ એમને અર્પણ કરી દીધું છે એમને. અને વાલાજીનું રૂપ એટલું કલ્યાણકારી છે, શુભકારી છે કે એના વગર નરસિંહ મહેતા રહી જ નથી શકતા. વારંવાર એને નિરખવા માટે, એને જોવા માટેનું મન છે બમણા વેગથી ત્યાં જતું રહે છે. જો એ મનથી જોવે છે ભગવાન શ્રી કૃષ્ણ અને નરસિંહ મહેતા, ત્યાં નથી નરસિંહ મહેતા હાજરમાં, પણ એનું મન છે એવી કલ્પના કરે છે કે ભગવાન અજરા હજુર છે. અને તમે પણ ક્યારેક અનુભવ કરજો, મનથી, મન શાંત રાખી અને એકદમ મનથી કૃષ્ણને યાદ કરજો, અને કૃષ્ણને યાદ કરી એના રૂપ સૌંદર્યનું ખાલી નિરખતા હોવ તમે, એવું વર્ણન કે આ ભગવાને માથે મોર મુંગટ ધર્યો છે, કાનમાં કુંડળ પહેર્યા છે, સુંદર મજાના અલંકારો ધારણ કર્યા છે, સુંદર વસ્ત્રો પહેર્યા છે, તો તમને સાક્ષાત એવા જ દર્શન થશે ભગવાનના. મનથી ભાવ થવો જોઈએ. અહીંયા નરસિંહ મહેતા છે એની ભક્તિ જનન્ય છે કૃષ્ણ પ્રત્યેની. મીરાબાઈને લઈ લ્યો, કૃષ્ણની ભક્તિ કરનારા કોઈ પણને લઈ લ્યો, સુરદાસ, કૃષ્ણદાસ, કુંભનદાસ, પરમાનંદદાસ, ચિત સ્વામી, આ બધાએ કૃષ્ણની અનન્ય ભક્તિ કરી છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધાને ભગવાનના અલગ અલગ દર્શન થયા છે. બધાએ ભગવાનના રૂપ સૌંદર્યની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે, વર્ણન કર્યા છે.
એનું રૂપ જ એટલું સુંદર છે, એનું નામ એટલું સુંદર છે, નામ માત્રથી પણ કષ્ટો દૂર થઈ જાય છે. અને એમાંય નરસિંહ મહેતાના સ્વામી, હા, એની તો એ કે વાત જ શું કરું હું, એ કે નરસિંહ મહેતા કે મારા ભગવાનની વાત જ ન થાય એવું કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને આની અંદરથી પ્રશ્નો પૂછાઈ શકે છે. મેં હમણાં કીધું હતું, ગોવાળીને વચ્ચે ગિરધર કેવી રીતે શોભાયમાન છે, આવું પણ તમને પૂછાઈ શકે પ્રશ્ન. પછી મોટા પ્રશ્નોમાં પૂછાય છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે, તો એની અંદર પણ તમે લખો, પ્રશ્ન પાકા કરો. આવા પ્રશ્નો પાકા કરતા રહેવાના છે, એક એક વાક્યના, બબ્બે વાક્યના, કારણ કે આ બધા સવિસ્તાર બધું જ પાકું કરતું રહેવાનું. સાથે સાથે કાવ્ય પંક્તિ પાકી કરવી ખૂબ જરૂરી છે. કાવ્ય પંક્તિ પણ આપણે પૂછાય છે, એટલે પહેલું કાવ્ય પાકું કરવાનું છે, પહેલું, 9મું અને 17મું આ ત્રણે કાવ્ય પાકા કરવાના છે, કારણ કે આ ત્રણમાંથી કાવ્ય પૂછાઈ શકશે. તો આ કાવ્ય આપણે પાકું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આવશો ત્યારે હું તમને પૂછીશ, એટલે કાવ્ય પાકું કરજો, બરાબર છે. હવે આપણે જોઈએ તો કાવ્યની તો વાત કરી, હવે આપણે બીજો પાઠ જોઈએ. બીજા પાઠની અંદર પણ એવો પાઠ છે ચોરી અને પ્રાયશ્ચિત. ચોરી અને પ્રાયશ્ચિત પાઠના લેખક છે ગાંધીજી. હવે ગાંધીજીથી તો આપણે બધા જ પરિચિત છીએ. ગાંધીજી કોણ? બધા ઓળખો છો, બધા જ કહેશો કે આપણા રાષ્ટ્રપિતા એટલે ગાંધીજી, જેમનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. ઓળખીએ છીએ બધા એમનાથી પરિચિત જ છો, ગાંધીજીથી. તો આપણે વાત કરીએ આ પાઠની. અગાઉ આપણે આ પાઠ ભણી જ ચૂકેલા છો, ફરી પાછું એનું પુનરાવર્તન કરીએ. પાઠની અંદરથી કેવા પ્રશ્ન પૂછાય છે, લેખક પરિચયમાંથી કેવા પ્રશ્ન તમને પૂછાશે એની વાત કરીએ આપણે. તો ગાંધીજીનો જન્મ 2/10/1869 થયો છે. એમનું મૃત્યુ 30/1/1948 થયું છે. તો ગાંધીજીને બાપુ તરીકે પણ ઓળખીએ છીએ અને મહાત્મા એમને ઉપાધિ મળેલી છે, તો આપણે મહાત્મા ગાંધી તરીકે પણ ઓળખીએ છીએ. ગાંધીજીનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે, ગાંધીજીના માતા પિતાનું નામ જણાવો. તો ગાંધીજીના પિતાનું નામ છે કરમચંદ ગાંધી અને માતાનું નામ છે પુતળીબાઈ. ગાંધીજીના પિતા ક્યાંના દિવાન હતા? તો કે ગાંધીજીના પિતા પોરબંદર રાજ્યના દિવાન હતા. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ગાંધીજીએ કાયદાની ઉપાધિ ક્યાંથી મેળવી હતી? ગાંધીજીએ કાયદાની ઉપાધિ ઇંગ્લેન્ડમાંથી મેળવી હતી. ગાંધીજીએ ક્યાં અભ્યાસ કરેલો હતો? તો કે ગાંધીજીએ પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરેલો હતો. દક્ષિણ આફ્રિકામાં હિન્દુઓના હક માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું હતું. અને મોસ્ટ પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે ગાંધીજીની આત્મકથાનું નામ જણાવો. તો કે ગાંધીજીની આત્મકથાનું નામ છે સત્યના પ્રયોગો. આ સત્યના પ્રયોગો પુસ્તકનો અનેકો ભાષામાં અનુવાદ થયેલા છે. અલગ અલગ ભાષામાં એનો અનુવાદ થઈ ગયો છે સત્યના પ્રયોગોનો. અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળ પ્રભાત તેમના નોંધપાત્ર પુસ્તકો છે. તમને બીજું પણ એમ પ્રશ્ન પૂછવામાં આવે કે ગાંધીજીને અન્ય પુસ્તકોના નામ જણાવો, તો તમે એમાં લખી શકો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળ પ્રભાત એમના પુસ્તકો છે. તેમણે હજારો પત્ર લખેલા છે અને ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહાયેલા છે. ગાંધીજીનો કોચરબ આશ્રમ, સાબરમતી આશ્રમ, ક્યારેક આવા આશ્રમોની મુલાકાત પણ વિદ્યાર્થી મિત્રો લેવી જોઈએ આપણે. અને ગાંધીજી જે સ્કૂલ રાજકોટમાં ભણેલા છે
એ સ્કૂલ અત્યારે પણ ચાલુ જ છે. તો ક્યારેક ક્યારેક આપણે સમય મળે તો ગાંધીજીની જે જગ્યાઓ પ્રચલિત છે ત્યાંનું પણ આપણે ક્યારેક પ્રવાસ કરવો જોઈએ, મુલાકાત લેવી જોઈએ. પોરબંદરમાં પણ કીર્તિ મંદિર છે, ત્યાં ગાંધીજીની બધી જ જે વસ્તુઓ છે એ ત્યાં અંકિત કરેલી છે, ત્યાં રાખેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે એ પાઠ સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલો છે. ગાંધીજીની આત્મકથા છે એમાંથી આ પાઠ લેવામાં આવે. થોડોક અંશ છે કે જેમાં ગાંધીજીએ નાનપણમાં જે ભૂલ કરેલી હતી એ ભૂલ અને એને એ ભૂલને સ્વીકારવા માટે જે કરેલું હતું એ બધાનું અહીંયા વર્ણન છે. કે ગાંધીજીએ નિર્ભીકતાથી પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતાની દ્યોતક છે આ પ્રસંગ છે. બને છે કેવું તો કે ગાંધીજી નાના હતા ને ત્યારે એને બીડી પીવાનો બહુ શોખ થયો હતો એના એક સગા સાથે. બીડી તો પીવી પણ પૈસા ના મળે. આપણા અત્યારના જેવું તો નથી જ, પહેલાંમાં કેવી હતું, અત્યારે તો કેવું છોકરાઓને 100 રૂપિયા દે તો એ દેખાતા નથી, એમ કે આટલા જ એમ કહે છે છોકરાઓ. પૈસાની કિંમત અત્યારે નથી, અને પહેલાં પૈસાની કિંમત બહુ હતી. અત્યારના બાળકોને પૈસાની કિંમત બિલકુલ નથી. પહેલાં તો રૂપિયાની કિંમત હતી, 1 રૂપિયાનો સિક્કો આપ્યો હોય ને તોય બહુ કિંમત થતી એની. એટલે ગાંધીજી કે અમારી પાસે પૈસા તો ન મળે અને બીડી પીવાની ટેવ, પણ એમાં કાંઈ ફાયદો, મજા, સુગંધ એ કાંઈ ખબર ના પડે. બસ એટલી ખબર પડે કે એમાંથી ધુમાડો નીકળે ને એટલે મજા આવે. એટલે ગાંધીજીને ધુમાડો નીકળતો એટલે બહુ મજા આવતી. એટલે એના એક કાકા હતા ને બીડી પીવાની ટેવ હતી. એટલે એ જે બીડીના ઠૂઠા ફેંકી દેતા ને એ ઠૂઠા વીણી આવતા. પછી તો ઠૂઠા તો રોજ ન મળે, એટલે એને એકવાર નોકરના ખીચ્ચામાંથી પૈસા ચોર્યા હતા. એ પહેલી ચોરી કરી. બીડી પીવા માટે પૈસા નહોતા મળતા એટલે એને નોકરના ખીચ્ચામાંથી પૈસા ચોર્યા હતા. એ અપરાધ કર્યો હતો. પછી શું કર્યું હતું એને તો કે એને સાંભળ્યું તો બીડીના ઠૂઠાને રોજ ના મળતા, રોજ કંઈ નોકરના ખીચામાંથી પૈસા તો ચોરાતા નહીં. એટલે પછી એને ક્યાંક સાંભળ્યું હતું કે એક જાતનો છોડ ઉગે છે, એ છોડની ડાળીઓ છે ને એની બીડીની જેમ સળગી કે એ પીધી કે, પણ એમાં મજા ના આવી ગાંધીજી કે. પછી તો હવે શું થાય, વડીલોની આજ્ઞા વિના તો કંઈ થાય જ નહીં, અને જો વડીલને ખબર પડે તો વારો નીકળે કે. એટલે બે કંટાળ્યા ને એટલે શું કર્યું કે આપઘાત કરી લે, હાલો ને હવે વિચાર કર્યો આપઘાત કરવાનો. જોજો હવે આપઘાત કરું પણ ઝેર કોણ આપે એ કે. એને સાંભળ્યું હતું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ થાય. શું ખાવાથી મૃત્યુ થાય તો કે ધતુરાના ડોડવાના બી ખાવાથી મૃત્યુ થાય, અથવા તો ધતુરાના બી ખાવાથી મૃત્યુ થાય. પ્રશ્નમાં પૂછાઈ શકે તમને લોકોને આવું કે શું ખાવાથી મૃત્યુ થાય તો કે ધતુરાના બી ખાવાથી મૃત્યુ થાય, ડોડવાના બી ખાવાથી મૃત્યુ થાય. એવું એક વાક્યમાં પૂછાઈ શકે પ્રશ્નોનો જવાબ. તો કે અમે વગડામાં ગયા, સંધ્યાનો સમય શોધ્યો, એટલે કે આરતીનો સમય શોધ્યો. કેદારનાથજીના મંદિરે જાય, દીપમાળા કરે છે, એકાંત શોધે છે ને પછી બે ઝેર ખાવાની તો હિંમત ચાલે જ નહીં. મરીને શું લાભ કે ઓલા ધતુરાના બી કે મરીને શું ફાયદો થવાનો કે ધતુરાના 2-4 બી ખાધા પછી ખાવાની હિંમત જ ના આવી કે બેમાંથી એ કોઈ નહીં. મોતથી ડર લાગ્યો. મરીએ તોય ઠીક ને અર્ધ કચરા થાય તો તકલીફ કે. એટલે પછી એને રામજી મંદિરે જઈને દર્શન કર્યા, મનને શાંત કર્યું, આપઘાત કરવાની વાતને ભૂલી ગયા, એક બાજુ મૂકી દીધી કે આપઘાત કરે, આવે નાની વાતમાં આપઘાત કરી નખાય કે. અને ખરી જ વસ્તુ છે, અહીંયાથી આપણે એ જ શીખવાનું છે કે નાની અમથી વાતમાં આપઘાત ન કરે, દુઃખને સહન કરતા શીખવું જોઈએ. અને આજકાલ આ જ તકલીફ છે કે માણસ છે દુઃખને સહન નથી કરતો, સહન શક્તિ ખૂટી ગઈ છે, એટલે નાની અમથી વાતમાં આપઘાત કરી લેતો હોય છે.
ગાંધીજીને વિચાર આવ્યો કે આપઘાત કરવો વિચાર કરવો સહેલો છે, પણ એમે અમલમાં મૂકવો ને બહુ અઘરો છે. એટલે કે હવે કોઈ મારા ઉપર એવી ધમકી આપે ને હું આપઘાત કરવા, એટલે ગાંધીજી કે મારા ઉપર કોઈ અસર જ ના થાય કે, અને એ વાતની અસર ના થાય ને એ વાતને ભૂલી જ જાવી કે આપઘાતનું પરિણામ એ આવ્યું કે અમે બીડી પીવાની ને ચોરી કરવાની ટેવ જ ભૂલી ગયા સાવી કે. અને એ ટેવ ગંદી છે, જંગલી છે, હાનિકારક છે, એ બધી જ ખબર પડી કે. અને ક્યારેક ક્યારેક તો ગાંધીજી કે મને એટલો વિચાર આવે કે બીડી પીવાનો આટલો દુનિયામાં શોખ કેમ હશે બધાય નહીં કે. અને હવે તો હું જ્યારે ટ્રેનના ડબ્બામાં જાઉં છું ને ત્યારે મને ગૂંગળામણ અનુભવવું જોઈએ કે, બહુ ગૂંગળામણ થાય છે કે મને. હવે મને એનો ધુમાડોય ગમતો નથી, ગૂંગળાય જાઉં ધુમાડાથી. ગાંધીજીએ એ ચોરી તો કરી, એના કરતાં બીડીની ઠૂઠા ચોરવાની અને નોકરના જે પૈસા ચોરવાની ચોરી કરીને એના કરતાં એક બીજો દોષ મોટો કર્યો હતો. એને વધારે ગંભીર ગણતા હતા. કયો તો કે ત્યારે એની ઉંમર 12-13 વર્ષની હશે, જ્યારે બીડીની ને બીડી પીવાની ટેવ પડી હતી ને બીડીના ઠૂઠા ચોરવાની, નોકરના પૈસા ચોરવાની ટેવ પડી, ત્યારે 12-13 વર્ષના હતા. પણ જ્યારે બીજો અપરાધ કર્યો ને ત્યારે 15 વર્ષના હતા. બીજો અપરાધ કેવો કર્યો હતો તો કે એનો મોટા ભાઈ હતા, એ ભાઈને 25 રૂપિયાનું દેણું થઈ ગયું હતું. તો 25 રૂપિયાનું જ દેણું. તમને પ્રશ્ન પૂછાઈ શકે ગાંધીજીના મોટા ભાઈને કેટલા રૂપિયાનું દેણું થયું હતું? તો કે 25 રૂપિયાનું. તો એ કે દેણું કેમ પૂરું કરવું? તો બે ભાઈઓએ વિચાર કર્યો કે જે એના હાથમાં સોનાનું જે કડું પહેર્યું હતું એમાંથી થોડુંક સોનું કપાવી લેવું હોય કે. એ કપાવવું કાંઈ મુશ્કેલ તો હતું નહીં, એટલે કે થોડુંક સોનું કપાવી લઈએ. સોનું કપાવી અને પછી એને એ કરજ ભરી દીધું. આ વાત ગાંધીજીથી સહન ના થઈ. ગાંધીજીને કંઈક મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યા કે આ જીવ એનો નહોતો કોચવાતો હતો. પિતાજીને કેવું કેમ? પિતાજીને તો કહેવાય નહીં, પિતાજીને કહેવાની તો હિંમત ચાલે નહીં, એની સામે તો જીભ ઉપડે નહીં, કારણ કે પિતાજી છે એ ખૂબ ગુસ્સાવાળા. મારે એનો તો ભય હતો જ નહીં, કારણ કે કોઈ દિવસ મારતા તો નહીં જ કે મારા પિતાજી કે. ને ક્યારેક ખીજાણા હોય એવું કે મને યાદ નથી. પણ ડર એ વાતનો હતો કે પિતાજી પોતાની જાતને સજા કરશે, જાતને સજા કરશે, માથું કૂટશે, એવી બધી એને બીક હતી. એટલે પણ એ કે કબૂલાત કર્યા વગર તો ગાંધીજી કે ચાલે એમ જ નહોતું. એટલે ગાંધીજીએ નક્કી કર્યું, એક ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠીમાં બધી જ પ્રાયશ્ચિત કર્યું. બધું જ પ્રાયશ્ચિત કરી દેવું ચિઠ્ઠીમાં. એટલે ગાંધીજીએ ચિઠ્ઠી લખે છે અને એમાં જે એને ભૂલો કરી હતી, ચોરી કરી હતી, બીડી પીધી હતી, સોનાનું કડું કપાયું અને એમાંથી કરજ બુર્યું, એ બધી જ નિખાલસપણે સ્વીકાર કરી લીધો ભૂલનો. અને પોતાના પિતાજી એ સજા પોતે જાતે દુઃખ વહોરી ન લે, પોતે પોતાની જાતને સજા ન કરે એટલા માટે દોષ કબૂલ કરે છે અને સજા માંગે છે અને માફી માંગે છે. આજીજીપૂર્વક વિનંતી કરે છે એના પિતાજીને કે તમે કંઈ ન કરતા, ને ભવિષ્યમાં હું પ્રતિજ્ઞા કરું છું ક્યારેય આવી ફરી પાછી ભૂલ નહીં કરું. એટલે ગાંધીજી છે એ એને ચિઠ્ઠી આપે છે પિતાજીને. ચિઠ્ઠી આપી, ધ્રુજતા હાથે ચિઠ્ઠી આપે છે. ડર તો બહુ હતો ગાંધીજીને, અને એના પિતાજીને ભખંદરનું દર્દ હતું એટલે એ ખાટલાવશ હતા, એટલે એ ખાટલાને બદલે લાકડાની પાટમાં સૂતા હતા. ત્યાં જઈને ગાંધીજી એને ચિઠ્ઠી આપે છે. એ ચિઠ્ઠી વાંચતાની સાથે જ ગાંધીજીએ જેવું વિચાર્યું તેનાથી વિપરીત જ થયું બધું. એને જોયું તો એના પિતાજીની આંખમાંથી મોતીબિંદુ ટપકતા હતા, એટલે કે અશ્રુ આવી ગયા હતા. ચિઠ્ઠી ભીંજાઈ ગઈ હતી અને ક્ષણવાર તો એને આંખો વીંચી નાખી અને ચિઠ્ઠી ફાડી નાખી. અને જે વાંચવા માટે બેઠા થયા હતા ને પાછા સૂઈ ગયા હતા. અને ગાંધીજી કે હું રેડો અને મારા પિતાજી રેડા, હું મારા પિતાજીનું દુઃખ સમજી શક્યો.
અને કહે છે જો હું ચિત્રકાર હોત ને તો હું આજે ચિત્ર સંપૂર્ણપણે આલેખી શકતી, કે હું સંપૂર્ણપણે દોરી શક્યા છે. કારણ કે હજુ પણ એ દ્રશ્ય મારી આંખ સામે ગાંધીજી કે આવી જાય છે. અને મોતી બિંદુ પ્રેમ બાણે એને વિંધી નાખ્યા, હું શુદ્ધ થઈ ગયો અને એ પ્રેમનો અનુભવ મને થયો છે, એ આજે પણ મને હજુ અનુભવી શકાય છે. એ કે એટલે ગાંધીજી કહે છે કે આ પદાર્થ પાઠ અહિંસાનો પદાર્થ પાઠ, સત્યાચરણ અને અહિંસાનો પદાર્થ પાઠ હું પહેલો મારા પિતાજી પાસેથી શીખ્યો. પિતાના પ્રેમ ઉપરાંત એ સમયે મને પિતાના પ્રેમ ઉપરાંત બીજું પણ આજે જે હું સમજી શક્યો છું એ છે શુદ્ધ અહિંસાને ઓળખાવું છું. કે ત્યારે શાયદ મારા પિતાજીએ મને માર્યો હોત, ગુસ્સો કર્યો હોત મારા ઉપર, તો આજે હું અહિંસાનો પાઠ ન શીખી શક્યો હતો, સત્યાચરણનો પાઠ ન શીખી શક્યો હોત, કે સાચું બોલવું અહિંસા કરવી એવું ક્યારેય ન શીખી શક્યો. અને અહિંસાને વ્યાપક સ્વરૂપે આજે હું સ્પર્શી શકું છું. અહિંસાનું વ્યાપક શક્તિનું માપ કાઢવું અશક્ય છે. તમે પ્રેમથી જેટલું શીખવા મળે છે એટલું માર ધાક ધમકીથી નથી શીખાતું. અને એના પિતાએ એને ક્ષમા આપી દીધી, એના સ્વભાવને અનુકૂળ, એના સ્વભાવને પ્રતિકૂળ નહોતું, છતાં પણ એને કટુ વચનો, એને એવું જ હતું કે ખીજાશે, કટુ વચન કહેશે, માથું ફૂટશે, એના ધાર્યા પ્રમાણેથી વિપરીત જ થયું. કારણ કે એને નિર્દોષ કબૂલાત કરી હતી, નિખાલસતાથી કબૂલાત કરી હતી. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ શીખવાનું છે જીવનમાં, કે ભૂલ થાય તો ભૂલની નિખાલસપણે સ્વીકાર કરતા શીખવું જોઈએ. આ માણસ માત્ર ભૂલને પાત્ર છે, ભૂલ થાય સ્વાભાવિક છે. ભૂલનો સ્વીકાર કરો અને પ્રાયશ્ચિત કરો કે ફરીને પાછી આવી ક્યારેય ભૂલ નહીં થાય. ગાંધીજી એ જ શીખવાડે છે. અને એ જ કહે છે કે જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષને કબૂલે છે, નિખાલસપણે કબૂલે છે, ને ફરી કદી તે નહીં કરે એવી પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકારી લે ને, તો શુદ્ધતમ પ્રાયશ્ચિત કર્યું કહેવાય. અને કે હું જાણું જ છું કે મેં એકાકાર થઈને પિતાજી પાસે જે નિર્ભયપણે સ્વીકાર કર્યો ને, એ જ મહાપ્રેમ આજે વૃદ્ધિ પામ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી આપણે એ જ શીખવાનું છે. આપણે કોઈ પણ જગ્યાએ હોય, જ્યાં પણ આપણે કાર્ય કરતા હોઈએ, ત્યાં આપણે આપણી ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલનો સ્વેચ્છાએ પોતાના દોષની કબૂલાત કરવી અને નિખાલસપણે કબૂલાત કરી અને ફરી પાછું ક્યારેય આવું નહીં થાય એવું પ્રાયશ્ચિત કરવું જોઈએ. તો સામેવાળી વ્યક્તિ પણ નિર્ભય થઈ જશે અને તમે પણ નિર્ભય થઈ જશો કે મેં મારી ભૂલ સ્વીકારી લીધી અને સામેવાળાએ તમને માફ કરી દીધું. એટલે તમારામાં ઉત્સાહ વધી જશે અને તમે જે કાર્ય કરશો એ પ્રામાણિકપણે અને સ્વચ્છતાથી કાર્ય કરશો, એક પણ ભૂલ નહીં આવે એની ગાંધીજી પણ વાત કરે છે. અને સામેવાળાને તમારા પ્રત્યે માન વધી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ શીખવાનું છે પાઠમાંથી. ને હવે આપણે વાત કરીએ તો પાઠમાં લેખક પરિચયને પાકો કરવાનો છે, અનુક્રમણિકા પાકી કરવાની છે અને પ્રશ્નો એ પાકા કરતા રહેવાના છે. પ્રશ્નો સ્વાધ્યાયમાં આપેલા છે, એ પ્રશ્નો એ પાકા કરવાના છે. અને સાથે સાથે તમને લોકોને 2-3 વાક્યમાં પછી છે 7-8 લીટી એટલે કે સવિસ્તાર પ્રશ્નોના જવાબ આપો. આ બધા જ પ્રશ્નો પાકા કરવાના. ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું, પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું હતું, પછી ગાંધીજીના અંતર્મનમાં થતા મનોમંથનનું વર્ણન કરો. એ સવિસ્તારમાં પ્રશ્ન પૂછાઈ શકે, એક વાક્યમાં પૂછાઈ શકે. પછી વિકલ્પ પણ તમને પાઠ્યપુસ્તકમાં વિકલ્પ આપ્યા છે. બીડી પીવાની ટેવ, કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી, તો કે નહીં નોકરના પૈસા ચોરવાની. એટલે આવી રીતે પ્રશ્નોના જવાબ તમારે પાકા કરવાના છે. સમાનાર્થી વિરુદ્ધાર્થી એટલે શબ્દાર્થ પાકા કરો ને એટલે સમાનાર્થી તમને પાકા થઈ જ જાય. પછી તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, કહેવતો મેં લખાવી છે, કહેવતો, વ્યાકરણ તો બધું જ પાકું કરવાનું જ છે તમારા લોકોને. જેટલું વ્યાકરણ કરાવ્યું છે એટલું બધું વ્યાકરણ પાકું કરતું રહેવું પડે.
એટલે આ બધું જ પાકું કરવાનું, સાથે સાથે લેખક પરિચય, કવિ પરિચય, અનુક્રમણિકા પાકી કરવાની છે. તમને પ્રશ્ન પૂછાઈ શકે, મેં હમણાં આગળ પણ તમને જણાવ્યું તેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકશે. ગાંધીજીના ગુણોનું વર્ણન કરો, આવા પ્રશ્નો પણ હશે. થોડીક મૌલિકતા રાખવાની, પણ સાહિત્યિક શબ્દો સાથે મૌલિકતાથી લખો તો તમારે પ્રશ્નોના વ્યવસ્થિત જવાબ લખી શકો. તમારી ભાષામાં લખો, જેમ તમે વાતચીત કરતા હો મિત્ર સાથે, ઘરમાં વાતચીત કરતા હો એ ભાષામાં લખો તો એ પ્રશ્નનો ઉત્તર ન કહેવાય. પણ થોડીક સાહિત્યિક ભાષા, શુદ્ધ ગુજરાતી સાથે તમે પ્રશ્નોના જવાબ લખો, તમારી રીતે લખી શકો. પાઠના આધારે થોડું ઘણું પણ લખો તો એ યોગ્ય ગણાય. પ્રશ્ન કઈ રીતે લખવા, તો કે પ્રશ્નની શરૂઆત કરીએ ત્યારે 2-3 વાક્યમાં ઉત્તર આપો અને સવિસ્તાર ઉત્તર આપો, એટલે કે ટૂંકમાં ઉત્તર અને સવિસ્તાર. આ પ્રશ્નો જ્યારે તમે લખો ત્યારે પહેલાં તમારે કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર લખવાનો છે. મેં તમને ક્લાસમાં પણ સમજાવ્યું છે અને ફરી પાછું તમને સમજાવું છું હજી એકવાર, કે જ્યારે કર્તા, કૃતિ અને સાહિત્ય પ્રકાર પહેલાં પ્રશ્ન જવાબ લખવાની શરૂઆત કરો એ પહેલાં જમણી બાજુ પહેલાં કર્તા, પછી કૃતિ અને પછી સાહિત્ય પ્રકાર. માનો કે કર્તા કોણ છે પાઠના, તો કે ગાંધીજી છે, એના લેખક. કર્તા એટલે લેખક કોણ, તો કે ગાંધીજી. કૃતિ શું છે, તો ચોરી અને પ્રાયશ્ચિત. સાહિત્ય પ્રકાર આત્મકથા, ખંડ. આટલું લખ્યા પછી જ તમારે જવાબ લખવાની શરૂઆત કરવાની હોય છે. તો આવી જ રીતે બધામાં, કાવ્ય હોય તો કૃતિ, હોય તો કાવ્ય, હોય તો કાવ્યનું નામ. કાવ્ય કયું છે, તો કે સાંજ સમયે સામળ્યું, કૃતિ. કર્તા કોણ છે, તો કે નરસિંહ મહેતા. સાહિત્ય પ્રકાર ભક્તિ ગીત. આવી રીતે બધા જ પ્રશ્નોના જવાબમાં આ રીતે પેપરમાં લખવાના રહેશે. અને બીજું કે અનુક્રમણિકા પાકી એટલા માટે જ કરવાની છે કે તમે પ્રશ્નના, અને સાચું લખવાનું છે. આવડે તો જ લખજો, જો ન આવડતું હોય તો ખોટા રીતે ગપ્પા ન મારતા. પૂછ્યું હોય પેલું કાવ્ય અને તમે લખો 5મા કાવ્યના કવિનું નામ અને 5મા કાવ્યની કૃતિનું નામ લખો તો એ ખોટું પડે. તો તમારા પ્રશ્નોના જવાબના માર્ક કપાય અને એના માર્ક કપાય તો જુદા. એટલે પાકું કરજો, વ્યવસ્થિત પાકું કરજો અને પ્રશ્નો પાકા કરજો. શક્ય બને તો લખીને પાકા કરતા રહેજો કે જેથી કરીને તમારે લોકોને તકલીફ ના થાય. લખીને પાકું કરતું રહેવાનું છે. અસ્તુ.